જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે હવામાનની અલગ અલગ જે અપડેટ આપણે આપતા જ હોઈએ આપણા ચેનલની અંદર, પણ આપણે મોડલની માહિતી તમને આપીએ તો ક્યાંક ને ક્યાંક મોડલની જે માહિતી હોય એ તો તમને સોશિયલ મીડિયાની અંદર દિવસની અંદર 3-4 અપડેટ મળતી હોય। જો કે બંગાળની ખાડીમાં 13-14 તારીખથી કોઈ સિસ્ટમ બનશે, પછી અરબી સમુદ્રમાં આવશે અને વગેરે વગેરે। પણ આપણે આજે સચોટ તારણ અને સારી રીતે જે આપણા કસકાતરા આધારિત જે આપણે માહિતી તમારા સુધી પહોંચાડતા હોય, એવી જ રીતે આજે આપણે માવઠા અને વાવણી અને કયા કયા વિસ્તારોમાં કઈ તારીખમાં વાવણી થાય તેવી શક્યતા છે। તો મિત્રો, આપણે જે આ મે મહિનાની એન્ડમાં આપણે વારંવાર કીધેલું હતું કે 20 તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક ખેતી કામ સંકેલી લેવા જોઈએ। તો 15 તારીખ પછી અરબી સમુદ્રમાં અસ્તિત્વમાં ફેરફાર આવે અને આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક 18-19 તારીખ પછી ઝાપટા ક્યાંક ક્યાંક જોવા મળે તેવી શક્યતા છે મિત્રો। પણ કોઈ મોટો વરસાદ નહીં, સીમિત વિસ્તાર પૂરતા અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ઝાપટા જોવા મળી શકે, કારણ કે ઘારિયા વાદળા હોય અને અત્યારે તાપમાન તો આ જ છે મિત્રો। 19 તારીખ સુધી તાપમાન આવું રહેવાનું છે। એના અનુસાર સાંજ સુધી જો વાદળા ટકી જતા હોય અને કાળા વાદળા બને ને વરસાદ રૂપે વાદળા બનતા હોય તો ક્યાંક ઝાપટા પડી શકે। એટલે 18-19 તારીખથી ક્યાંક ક્યાંક ઝાપટાના આપણે સમાચાર થશે અને 20 તારીખ પછી 21 તારીખ સુધી આપણે સીમિત વિસ્તાર પૂરતા જોવા મળે। પણ 22 તારીખથી જે માવઠું ચાલુ થશે એ મિત્રો થોડોક તીવ્ર હશે અને વિસ્તારો પણ વધારે હશે, પણ એ પણ છૂટા છવાયા હશે। એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો તેમાં પણ માવઠા થાય તેવી શક્યતા છે, પણ છૂટા છવાયા માવઠા હશે, કોઈ મોટો એરિયો નહીં હોય। પણ એ માવઠા છે તે પછી આપણે 25 તારીખ એટલે કે 24 થી 26 તારીખ 25 તારીખની આસપાસ કદાચ આપણે અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ બને અને એ સિસ્ટમની અસર કદાચ આપણે 28 થી 1 જૂનની અંદર, મારા અનુભવ પ્રમાણે મિત્રો 28 થી 1 જૂન એમાં તીવ્ર માવઠા થશે મે મહિનાની એન્ડમાં અને જૂનની શરૂઆત 1 તારીખમાં। તે કચ્છના વિસ્તારોમાં વધારે અસર કરશે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારે અસર કરશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધારે અસર કરશે। પણ ખાસ મિત્રો મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હોય અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર પૂરતું જોવા મળે, જે 28 મે થી 1 જૂન અને એમાં પહેલી વાવણીની શરૂઆત થશે। પછી ક્યાંક ને ક્યાંક 2 જૂનથી 6 જૂનની અંદર સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવી શક્યતા આપણે અગાઉ પણ વ્યક્ત કરેલી છે અને આજે પણ આપણે વ્યક્ત કરી। અને મારા અંદાજ પ્રમાણે જે આપણે જૂન મહિનાની અંદર જે સિસ્ટમ અરબી સમુદ્રમાં રહેશે તે સિસ્ટમ ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનું રૂપ લઈ શકે અને કદાચ સાયક્લોન બની શકે, આવી આપણે અગાઉથી માહિતી આપેલી છે અને અત્યારે આપણે આપી છે કે એ વાવાઝોડું છે એની આપણે સૌરાષ્ટ્રની અંદર અસર કરે તેવી પહેલેથી આપણે માહિતી તમને આપેલી છે। પણ ખાસ મિત્રો તેની અસર તો 4 જૂનથી માંડી અને 6 જૂન સુધી કદાચ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળે, પણ હવે લેન્ડફોલ થાય કે ના થાય તે આપણે તે જે તારીખોની નજીક આપણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બને ત્યારે કેવું હવામાન મળે ત્યારે આપણે એની માહિતી આપી શકશું અને તમને પણ સોશિયલ મીડિયાની અંદર એની માહિતી મળી જશે। પણ મારા અંદાજ પ્રમાણે આપણે દેશી અનુમાનનું તાણ કાઢતા હોય એમાં 50% એવું સમજીને હાલવાનું કે સૌરાષ્ટ્રમાં કદાચ વાવાઝોડું અસર કરી શકે, બાકી કુદરતથી મોટો કોઈ નથી મિત્રો। ગમે ત્યારે કુદરત આ વસ્તુથી પાછો ફેરવી શકતો હોય, પણ આ એક અનુભવનો અઠેઠો હોય એટલે ડરવાનું નહીં, ગભરાવાનું નહીં, ખોટી અફવામાં રહેવાનું નહીં અને આપણી જે માહિતી છે એ આગતરા ઈંધાણ તરીકે તમને આપતો રહીશ। આપણે આ કાર્યક્રમ અત્યારે આપવાનું કારણ એ છે કે 80% જે આપણે અત્યારે તારીખો તમને આપી 80% આવું જ બનવાનું શક્યતા છે। 20% આપણે કુદરત ઉપર છોડવું પડે, આપણે 100%નો દાવો ના કરી શકીએ। આમ તો મારો અનુભવ છે એ ક્યાંક ને ક્યાંક આગળ પણ તમે જોયેલો હશે અને આવનારા 2026ની અંદર પણ મારો અનુભવ તમે વરસાદ વિશે જે માહિતી આપું તે પણ તમને અનુભવ થશે। એટલે આગળ પણ કંઈક પણ ફેરફાર જોવા મળશે આપણે તો આપણે આવીને આવી માહિતી સાથે આપણા ચેનલ સાથે વિડીયો બનાવી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશું। આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર।